પછી ઘેર દેખી થાય એવું ના કરતા. જો પહેલા હગીની વાત, જે આપણે હગી કરવાની થાય છોડીને કે છોકરાની, તો વામે આપણે કહેવાનો ફરજ. કદાચ વામે કોઈ ના કે હાથે માગે નાખીને હાથે કરે તો હગઈ મેં બાવવાનું, બાકી દુઃખે સુખે નહીં થવાનું. બરોબર બરોબર હે દુઃખે સુખે કોઈને થવાનું નહીં. તમ તાર તમે માગા નાખ્યા તમે ભેગા પછી જાઓ. બાકી તમે કહો કે આને દુઃખ પડે તમે દુઃખમાં કહો અમે કહેવું નહીં, ન કે કહેવાનો ફરજ. જો એક હારું ફોન કરજો બરોબર. પછી હગઈ થઈ જાય પછી હાયડા દોડાનું 2 વર્ષે આવે કે 3 વર્ષે આવે, એની એક જ છૂંદડી અને 10 રૂપિયા વ્યવહાર, બાકી કઈ નહીં. પેલું હગાઈનું કહે ને, પેલું હગાઈ થઈ જાય હગાઈની વાત તો કરી. હગાઈમાં આપણે લેવાનું ઈ બંધ કે એ તો પછી કરું હું, એ આપણું બંધી થોડી આનશે. ના પણ આમ વાત આ તો વાત કરો એ તો બંધી ભાઈ કરશે ઈ થાય છે આપણે નહીં થાય. એ તો અહીંયા બંધિયા થાય આપણે કરવું નહીં કામ આવે. બરોબર. પછી હાયડા દોડાનું આવ્યું એમાં એક જ સૂંદડી અને 10 રૂપિયા વ્યવહાર. વ્યવહાર ના લેવાય ને હાયડા ના હોય. હાયડા જ ને એ વ્યવહાર તો વ્યવહાર છે ને. વ્યવહાર જ કે ને, હાયડા વ્યવહાર ના આવે પછી શું હોય? કરીને કહેવાય બધું. એ તો વ્યવહાર જ કેવો ને. 10 રૂપિયા કીધા લાવી નાખ્યું. એ હાયડા ના આવી ગયા. હાયડા ના આવી ગયા વ્યવહાર. એક સૂંદડી 10 રૂપિયા હાયડા ના એટલે આવીશું ને. ના તો વ્યવહાર નો રૂપિયો પાસ આલી દીધી ને વ્યવહાર આવી એટલે એ વ્યવહાર એમ કે પછી આવે ધાન. ધાન આવે એટલે આપણે લગ્ન લેશું. લગ્ન લેશું પછી આપણે ધાન લઈને જવાનું થાય એટલે કોઈ બાયડીઓને વગોવાનું નહીં. ધાન પેણ આવે સુખ શાંતિથી આવતો રહેવાનું. ઘેર દે બાયડી ડકો કર્યો એ પછી આખી જાનનો ખર્ચો એ નાખી દેવું. હે બરોબર. ભોગવવાનું બાને નહીં, એ રે ભોગવે એને છૂટી. આપણે કોઈને ભોગવવાનું નહીં. આપણે બધા હો પાછા કપા આપણે ઘેર પાછું હગાઈ કરીને હગાઈનો ધન આવ્યા જોડીની તેથી ટીકા નહીં કરવાના કોઈ કોઈ. આ બધું ચોરા ને એનો આપણું. હા એટલે ભોગવવાનું નહીં. આમ પડનું આવે તો એ બધું જોવાનું. પછી પડલું આવે એટલે જે હોય એ તો બજાર થશે. એટલે સંભળાવું તમને પૈસાનો ખાલી આ તો વાત જ કરી. પડલું તમારા ઘર આવે એટલે જે લાયા હોય એ છોડીને પહેરાવી દેવાનું. બાકી ટીના કોને કરવાના નહીં. કે હારું દેખ હાક ના એ તમારા હાવ કઈ બલિયા દેવો એવી વસ્તુ ના હોય તો તમારા આદમીને કહેવાનું આદમીને કારણે પડી દેવાય કે ભાઈ આ વસ્તુ કે ભાઈ આ બલિયા નથી. જોતી વસ્તુ ના હોય જોતી વસ્તુ ના હોય. બાકી કોઈ વાત કરવાની નહીં. પછી આવ્યું હુવાવાનું. પલ્લું છીનું હોય પલ્લું છીનું ધાનનું હોય છીનું. ધાન લઈને આવો ધાન લઈને જાય એનું પડલું પડલું ધાનનું હોય છીનું. દાન આવી ગઈ ને આ તો ધાનની તો વાત કરી છે. આ તો ધાનની તો કીધું. પડલામાં ભોગવવાનું ને કઈ પડલું આવે એમાં કોણ માથાકૂટ થાય બીજી હા. એક માથાકૂટ હા થાય. તે પડલાને ઠૂંકવાનું નહીં. બલિયા જેવું હાવ ના આવે ને આપણે આમ થાય કે નથી આવ્યું તેથી કહેવાનું આદમીને એક હાથાને કે ભાઈ બલિયા નથી આવ્યા આમ. ધાનની તો વાત કરી. હા. તો બાયડી તો થાય જ, પલ્લામી થાય ને આમનીનું થાય તો મર્યાદા મેંડી આવે તો મેં તો બંધિયારો થાય ને બંધિયારો છે ને બંધુ જેવું થાય. બાયડી કોમ બાયડી તો કે મારી બાયડી કંકા કરશે ને તો મારા કંથી પૈસા તમારે લેવાના એમાં સમજાવ. પછી હુવાવડની વાત આવી. હુવાવડ લઈને જાય એટલે તમારે જે છોડીને હાલવું એ છોડીને એકને જ હાલવાનું. બાકી લુગરામ બુગરામ બધું બંધ. ત્યાં વેવણને હાલવાનો કે હગાને હાલવાનો કે હાક ના એ કંઈ નહીં. એક છોડીનો પરિવાર હોય એને હાલવાનો. કોઈ ભાંડતી થતી હોય એને હાલવાના.
ઈ તો હાલે. કોઈને વહુ થતી હોય એ હાલવાના બાકીના નહીં